છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર ટ્રાન્ઝિટ હોસ્ટેલનું પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે શિલાન્યાસ કરાયું। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંકલ્પને સાકાર કરતા છોટાઉદેપુર વન વિભાગ હેઠળ ટ્રાન્ઝિટ હોસ્ટેલ મકાનનું શિલાન્યાસ પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે વન વિભાગની ફતેપુરા નર્સરી ખાતે અંદાજે 8,000 ચોરસ ફૂટ જમીન પર અંદાજિત ₹2 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થનાર ટ્રાન્ઝિટ હોસ્ટેલ વન વિભાગના કર્મચારીઓની કલ્યાણ અને શૈક્ષણિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે। વન વિભાગ હેઠળના અંતરિયાળ વિસ્તારો જેવા કે રંગપુર, ડોલરિયા, પાનવડ, કવાંટ અને છોટાઉદેપુર રેન્જના ફોરેસ્ટર તથા બીટગાર્ડ મિત્રો દિવસ રાત જંગલની સુરક્ષામાં કાર્યરત હોય છે। અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સ્ટાફને પરિવાર સાથે રહેવામાં મુશ્કેલી પડતી હતી। કર્મચારીઓના બાળકો શહેરના શિક્ષણથી વંચિત ન રહે અને તેઓના પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તે રીતે આ હોસ્ટેલ આશીર્વાદરૂપ બનશે। આ સુવિધાથી ક્ષેત્રીય સ્ટાફનું સામાજિક જીવન વધુ સુદૃઢ બનશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વન વિભાગની વિવિધ સફળ યોજનાના અભ્યાસ અને પ્રત્યક્ષ નિદર્શન માટે અન્ય રાજ્યોના તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છોટાઉદેપુર મુલાકાતે આવતા હોય છે। આ ટ્રાન્ઝિટ હોસ્ટેલ કાર્યરત થવાથી બહારથી આવતા પ્રવાસી તાલીમાર્થીઓને નિવાસ અને અભ્યાસ માટે એક ઉત્તમ માધ્યમ ઉપલબ્ધ થશે। આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નાયબ વનોસર શ્રી રૂપક સોલંકી, વિભાગીય અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોહલી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।